વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટેલ વિન્ટેજ ઇનમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। હોટલના રૂમ નંબર 302 માંથી પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો। મળતી માહિતી મુજબ મોડી રાત્રે ગુલામ મુસ્તફા નેચર અને ભાયલી ગામનો કિશન વસાવા હોટલમાં આવ્યા। હોટેલ મેનેજમેન્ટ દ્વારા બંનેની શરૂઆતમાં રૂમ નંબર 304 ફાળવવામાં આવ્યો। જો કે રૂમમાં વીજ પુરવઠાની સમસ્યા સર્જાતા રાત્રે આશરે 3 વાગ્યે બંનેને રૂમ નંબર 302 માં શિફ્ટ કરવામાં આવ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને યુવકો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા। પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચેના સંબંધોને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જો કે યુવકના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। ગુલામ મુસ્તફાના મૃતદેહની જાણ તેના સાથે આવેલા મિત્ર કિશન વસાવાએ જ પોલીસને કરી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કિશન વસાવાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે। યુવકનું મોત કેવી રીતે અને કયા સંજોગોમાં થયું તે જાણવા પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ તેમજ એસીપી અશોક રાઠવા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક હોટેલ ખાતે પહોંચી ગયો હતો। પોલીસે રૂમની તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળે તેવી શક્યતા છે। હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની વાત ફેલાતા હોટલની બહાર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી હતી। હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। મુસ્તફા ખુરશીદ નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ ગે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય। એટલે રાત્રે 3 વાગે આમણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ જતી રહી હતી અને તે દરમિયાન આ ગુલામ મુસ્તફા નૈયર જે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી। એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો જે છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી, તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના, એવું કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ખ્યાલ આવશે।